આજ તો યુટ્યુબ માં જો અસરો ભાઈ ઇન્સ્ટાગ્રામ માં જો પેલો પેજ ખોલો એટલે મારે વારસદની ટાઈગર ની ચહેર ની વાતો આવે જીરા જીવન કરેલી ચહેરાઓ અરે રે માં વારસદ તારા નોમના ડંકા વાજા એ મારા ભીખા ભુવાના મૂવી આવો અમારી જેહરની સભાની છે આ ફૂલોના ભગવાન જે બોલો હું રબારીની માતા જે બોલો હું 18 આલમની માતા છું ભાઈ મોને એનું દેવસન ભજાઈનું ભગવાન ના બનું તો રબારીની માતા ના ખરો માં જય તારી મારી કે હારું કહેવાથી તો હારું થઈ ગયું તો જગતમાં કોઈને દુઃખ જ ના રહો પણ કરમ મના કોઈને કોઈ મળતું નહીં કરમ એ જ માતા ખરો ખરો કરમ એ જ ગુરુ હો કરમ કોઈ દાડો કોઈને છોડશે નહીં બુવાજી હોય બાવાજી હોય કે નેતાજી પણ કરમ કોઈ દાડો કોઈને છોડશે નહીં કર્મથી મોટી કોઈ માતા નહીં કર્મથી મોટો કોઈ બોલ મારા ચેહરભાઈ ના પારા તો કાયમ થી ઠાક ને ઠઠારો નું હોય મને ઠાક ને ઠઠારા તો ચેહર નો ભાવન હું રજવાડાની રીતવાળી માતા હું હું દરબાર વટવાળી ચેહર છું હું વાઘેલાના વંશમાં મોટી થયેલી માતા છું જતા જતા ઓળખોણ મારી રબારી નહીં પડી ભાઈ અને આજ કોઈ ગોમ એવું નહીં હોય કે જોમાં તો ચેહર નો બેહણો નહીં કોઈ 3 ગોમોની મજિયારી થઈને બેઠી છું ખબર નહીં પણ હું 3 ગોમોની હદવે કરીને બેઠી છું ખરું ખરું 3 ગોમોની મજિયારી હું ચેહર છું ભાઈ કોઈ મારા ચેહરના પારા જે રોતું આવ્યું હોય મારો ભૂવો હાજર હોય કે ના હોય પણ હોય ઓહો પાડીને હેડ લઈને પહેલા હું શું બોધવા નીકળું છું હું તમારી ભક્તોની ભક્તોની છું કે દારૂ ચરસ ગોજો અફીણ કોનું મન નશો નહીં મને તો આવી પાઘડીઓનો નશો છે નાતનો નશો પાઘડીના પરમાણું દેરું છું ભાઈ હા જેટલી પાઘડીના ઓટા હોય એટલા રબારી સમાજના લીટા હોય જગત ગમે તેવા શેઠિયા હોય ભાઈ કોઈ જ્ઞાતિ વિશે વિરોધમાં નથી બોલતી પણ ગમે તેટલા રૂપિયા વાળા હોય પણ રબારી સમાજ જે કરાય બીજાથી નહીં થાય દેવ માટે રબારી સમાજ 16 જણનું પૂરું કરે લાકડીના ટેકર રબારી સમાજનો 14 મંદિર એટલે 14 મંદિર 15મો કોબળી વાળો 16મો વૈવંચો 17મો અમે બધો દેરો આ એક લાકડીના ટેકર રબારી સમાજ 17 જણ આવે એટલે 12 મહિનાના મહિના 12 હોય અને 12 મહિનામાં રબારી સમાજ 17 જણ એટલે મહિનામાં એકવાર આવે ને તો મહિના ઘટ 5 મહિના ઘટ તો 5 મહિના ભગવાન ઘટવા નહીં દે તો એક લાકડીના ટેકે એક માલના આધાર ઉપર દૂધસાગર ડેરીનું હારું થાજ્યું બનાસ ગણો મહેસાણા ગણો તે એક ભાઈએ મને એવું કીધું કે બુવાજી તમને ખોટું ના લાગે તો એક વાત કરું આ બીજું બધું તો બધા બુવાએ કહી દીધું ભાઈ એમની હોજવેણો મજાન ગોળો પિયાલા મજાન ફૂલે મજાન મારા પારા મજાન એ હું એ કહી શકું સેમ ટુ યુ એમાં પતી જાય ને ભાઈ તારી વિહે એવું કે હું છે તો સેમ ટુ યુ કહી દઉં બધું આવી જાય ને પણ મારી ચેહરની રીત અલગ મને ચેહરનું મોડું ગમતું નહીં અને ઉતરી જેની કડી જો મોઢો મને નહીં ગમતો
જેના ઘેર જેના ઓગણા જેના મનમાં ચેહર બિરાજમાન હોય એ રોણા જ હોય લ્યા. મારા મોઢા ના ભાઈ મારા રોણા જ હોય પછી ભારે અવાજ ખબર પડે કે ચેહર ના જ છે. એ નોમનો નિશાન મારો ચેહર નો હોય ની વશ ઉપરથી ખબર પડી જાય કે મોનો ના મોનો ચેહર નો આશિક કપટોના હૃદયમાં ચેહર બિરાજમાન. તો જ એની વખની લાલા સુધી છે 33 કરોડ દેવ છે ભાઈ. આની અંદર કોઈ દેવની વખો કાબરી નહીં, મારી ચેહરની જેટલી કાબરી વશો. અને દુનિયા એમ કહે કે કાબરી વશો વાળાનું ભરુહો ના કરાય, પણ જેને મારી કાબરી વશોનો ભરુહો કર્યો હોય એ કણ મહાદેવને એક વખત વિચાર કરવો પડશે કોને અડાય કે ના અડાય. અને મહાદેવને જો કદાચ પજેલાજી ન ફેરવો અને મારા સેવકને કદાચ દુઃખ આપતું હોય અને મમ્મી ના મહાદેવને ભીડાઈ દઉં તો મારું નામ ચેહર ના. એટલે ભક્તો માટે હું ચેહર ગમે તેના જોડે લડવા તૈયાર છું, પણ તમે મારા થો તો હું તમારી. હું તો કોઈના બાપની મારા હાડા બારી નહીં. હું તો નગર તેરવાળા છોડી દીધું, નગરનું તગર કરવા વાળી હું ચેહર છું. એટલે નગર ઘાટનગર તેરવાળા નગર હારડીની હું માતા છું ભાઈ. એક રબારીની હોજના દૂધની મન મોહની લાજી છે અને એ દાડો કુંવારી હોજનું દૂધ પીને નાતમાં ઉતરીશું. કોઈ દાડો નાતને વખો આવો અને હું જોઈ રહ્યો તો હું માતા ના કેવું લે. પણ દેવ તો દેવ છે ભાઈ. કરોડો રૂપિયાની તમારા ઘેર મિલકત હોય, કરોડો રૂપિયા તમે દેવ પાછળ વાપરતા હોય, પણ ઘેર જો તમારો મા બાપ રોતા હોય તો દેવને ચુંદડીએ ના ચડાવાય. ઘેર તમારું માવતર રોતું હોય તો આઠમના નિવેદન ના કરાય, કારણ કે તમે તમારા મા બાપને નહીં છે, મારા તો થવાના. એટલે પેલો માન બાપ હાથવજો પછી મેં દેરો તો સી. આખી જગત મેલા ભાઈ પેડા ખાયા, દુનિયાનો દેરો પેડા ભાડે એટલે રાજી થઈ. મને પેડો ભાવતો જ નહીં, મને હુખડીનો મોહ છે. હુખડીની શોખીન માતા છું, કારણ કાચું મને ગમતું નહીં. મારા હોમો પડીને શેકાવાના રહેતી નહીં. જેના ઘેર હું બેહું એને કોઈ કુવારું કાચું ખાવાનું વેળા ના આવે, એને બોચી ખંચેરવાની વેળા ના આવે. મારા ચેહરભાઈ ના ભગવાન એવું કે જબરાઈ ના અહંકાર ના અભિમાન ની વાતો નહીં ભાઈ. પણ આ દુનિયાની અંદર તમે જેવું કર્યું છે એવું ભરશો. આ દુનિયામાં પેલા બે જ વેપારી હતા, એક રબારી ને બીજું વણિયું. કીધું દુનિયામાં કોઈ વેપાર નતો. કરિયાણું જોતું હોય, બીજું કોઈ પણ વસ્તુ જોતી હોય તો વણિયાની દુકાને મળે, અને દૂધ છાશ ઘી ને દહીં જોતું હોય તો રબારીને જ ઘેર મળે. આ બે સિવાય કોઈ વેપારી નતો. એટલે આપણા તો પહેલાથી ભલે દુનિયા ઓળખ કે ના ઓળખ, આખી જગત આપણે ગોડા સમજે, પણ આપણે આખી જગત ના સમજીએ. આપણા કોઈનાથી મતલબ નહીં, આપણા દેવથી મતલબ. એટલે નાત મારી દેવ પાછળ પાગલ છે અને હું નાત પાછળ પાગલ. એટલે રબારીના ઘેર ઘી દૂધ ને દહીં છાશ મળે, વણિયાને ઘીની જરૂર પડી મેલાભાઈ. એટલે વણિયો ઘી લેવા આવ્યો રબારીના ઘેર, કારણ ડોશીમાં ખાટલામાં બહાર બેસી રહ્યો. કે શેઠ આવા કેમ આયા? કે બા ઘી લેવું છે. કેટલું લેવું છે? કે 5 કિલો. 5 કિલો ઘીના પૈસા આપ્યા. પૈસા ગણીને માજીને ખીચા મૂક્યા. દીકરીને બોલાય કે બેટા 5 કિલો ઘી શેઠને તોલી આપ. દીકરી આવી, દીકરીને શેઠને ઘી તોલી આવ્યું. શેઠ ઘેર ઘી ફેરથી તોલ્યું શેઠને. તાણે ઘી 3.5 કિલો જ નીકળ્યું. એટલે વણીઓ પાછા આવ્યા કે માજી મેં ઘીના પૈસા 5 કિલો ના લે અને ઘી 3.5 કિલો જ છે. એટલે ડોશી બોલી કે અમારો રબારી સમાજનો ધર્મ બીજનું. રણુજાવાળા રોમોપીર તો પછી આવ્યો, એ પહેલાથી રબારી સમાજ બીજનો ધર્મ પાળે. રોમો બાપો તો હમણાં જ 700 વર્ષ થયા, પણ એ પહેલાથી રબારી સમાજ બીજનો ધર્મ પાળા ને એ બીજનો ધર્મ ધ્યાનમાં રાખીને રોમાબેન ને પણ બીજ જ પાડી. એટલે રબારી ને રોમાના બેનો મેળ વધારે આવે. ખાલી ખબર પડી અમને 700 પકડ્યો. એને ખબર તો પડે ભાઈ. દુશ્મન હોય ને
પણ દુશ્મને મોય ગોગલો હોય કોઈ મળે ને હોય એની જોડે દુશ્મની ના કરાય. એની દુશ્મની કરીને હું લેવાનું? રોતો હોય એની દુશ્મની હું કરવાની? એ તો એમ કે આઈ જા જોવું છે તો એની દુશ્મની કરાય. હવે આપણો ભેગા થયા પેલા કે મન મારતો ના તો એની દુશ્મની કઈને હું કરવાની? એ પછી બકરોના થોડા વાઘની જરૂર નહીં, ખોટું બહુ થઈ ગયું. એ ખોટું એટલે બકરો તો આ બાજુ બે બાદ લાવી થઈ પડી. પણ મરદ ને હું માતા છું. પેલા શેઠને કીધું કે માં 3.5 કિલો ઘી છે. એટલે ડોશીમાં કીધું કે કદાચ બાળક બુદ્ધિ હે, દીકરી નાની હે, કદાચ એને કોઈ ભૂલ થયું હોય શેઠ તો હું પૂછી લઉં. દીકરીને બોલાય કે બેટા ઘી કેટલું આવ્યું? કે 5 કિલો. તો કે શેઠ ઘેર જઈને તોલ્યું તો 3.5 કિલો જ કે બા આપણા ઘરમાં 5 કિલોનું બાટ નતું. સવારમાં શેઠના તોથી 5 કિલો ખોંડ લાયા છીએ. ખોંડ એક બાજુ મેલી ને એક બાજુ ઘી તોલ્યું. એટલે તમે જો કદાચ કોકને ખોંડમાં છેતરશો તો ભગવાન જીમાં છેતરાવાનો રહે હિસાબ હોય ના હોય. નહીં આ દુનિયા પેલી દુનિયા આ ભાવ ને પેલો ભાવ ચોય નહીં, બધું હોય ના હોય. એટલે જેવું કરશો એવું ભરશો. શેઠની ખોંડમાં છેતર્યા તો રબારીને જીમાં છેતર્યા. ખોંડ 40 રૂપિયા કિલો, ઘી 800 રૂપિયા કિલો. નુકસાન કાને વધારે આવ્યું? ભગવાન તો જોઈ જ રહ્યો. તમે ગમે તેને છેતરશો તો એ હિસાબ કર્યાવાનો રહે નહીં ભાઈ. બીજા નંબરમાં આખી દુનિયા જૂઠથી ચાલે. આ ધરતી પર કોઈ સત્યવાદી હરિચંદ્ર સિવાય કોઈ પેદા થયો નહીં, કોઈ થાય નહીં. પણ ધંધો જૂઠથી ચાલો. કોઈ વેપાર કરતા હોય 10 રૂપિયામાં લાવે 15 રૂપિયા વેચવું પડે, જૂઠ છે. અને ભગવાનની છૂટ આલેલી છે, માતાઓની છૂટ આલેલી. રબારી સમાજે જો કદાચ ધંધાની રીતમાં વાપરે તો સૌથી વધારે પૈસા જ રબારી સમાજ જોડે હોય. કારણ કે પેલા રેલ્લો હાથે જમીન આલતા લોકો કે ભાઈ રેલ્લો આલો 5 વીઘા જમીન આલી. પણ હોય ને રેલ્લા હાલ્યા જ ના. આ રેલ્લોની દશા જ ના હોય. દેવાની મારતું નથી મને તો વાત ના. આ તો મારા વાડાનું નાક છે, એમાં પોખડીએ પડી જાય ભાઈ. પણ 2000 રેલ્લા આલ્યા હોત ને તો આપણા રેલ્લાની દશા ના હોત. 50 વીઘા જમીન હોય અને આજ રેલ્લા કોઈ લેના નહીં. આજ એમને છૂટા મેળ દેવા પડે તો એ પેલો જાલીન ગેસ મિલી જાય કે તારો બધ સમય હાથે ચાલવું જરૂરી છે. હું નાતને મોહિત ચેહર શું ભાઈ. કોઈ વ્યક્તિને પતાવી દેવું હોય તો માતાઓ મેળવવાની જરૂર નહીં. ગમે તે વ્યસનમાં માણસ વળી જાય એટલે 6 મહિને પતી જાય. કો તો અફીણ પાતો કરી દો એને, કો તો દારૂ પાતો કરી દો. 6 મહિને ખબર પડે પાર્ટી તૂટી ગઈ. માતા તો 2 પેઢીએ બોલે. આના તો 100 મહિને બોલી જ દે કે પતી ગયા. તમને કોઈ પતાવા ફરતું હોય તમારે વિચારું કે આપણા પીવું કે ના પીવું. કારણ કે જે વડીલો છે અફળ વસ્તુ ડાયરાની શોભા મને ખબર છે, પણ એ અસલ હતો એ વખતની વાત હતી. અફીણ ઓરિજિનલ હતો એ વખતની વાત હતી. અત્યારે હાલ તો એટલું કેમિકલ જ છે. અફીણ ઓરિજિનલ નથી. એ જે પીવો છો એનાથી ફેફસો ફેલ થઈ જાય અને હોજરીની અંદર ગોઠ થાય. અને એ તમારા દીકરોની મજૂરી આ કાળા પરસેવન આવ્યા હોય અને એ મજૂરીના પૈસા તમે એફએણમાં ઉડાડી દો. દીકરો દેશાવર હોય તો માલ ચારી હોજે 500,000 ભેગો કરતો હોય અને તમે 10 જણા ભેગા થઈને 5,000 હોજે એફણ પીજો. અને પછી મારા જેવા બીજા જેવાના ભુવા જોડે આવી રોવો, માં કોઈ બરકત નહીં, ચોથી રે પણ ભાઈ રહેવું કોઈ મેલું જ નહીં. હું માતા શું કરું? એટલો બને તો વ્યસન છોડજો. હા, સમાજનું વ્યસન કરવું પૂજવો, પણ દેવનું વ્યસન કરો. દેવ પાછળ પહોંચે ને પછી વાપરો, કારણ કે એનામાં પાવર છે. તમે આજ વાપરશો કાલે હાલવું પડશે. કારણ કે દેવ કોઈનું દેવું કદી રાખતું નહીં, કદી રાખશે નહીં. સુખી થવું હોય તો છોકરોને ભણાવજો. કોઈ અભ્યાસ વિના જીવનમાં કોઈ નહીં. આજે તો ભૂવા થયા અમે
ત્યાં વળી ચિહરમાની દયા થઈ ગઈ તો જિંદગી પાર પડી. ને કે વારા અમારાથી ભરો જ નહીં, બકરો અમારાથી ચરો જ નહીં, અને દાડે દાડે બેસી રોતા હોય. અરે રે હું કરીએ, અને અરે રે કરે એની હું માતા નહીં. જો ભૂવો મને એવું મળી જાય ને કે રે રે આટલી બધી વસ્તી આવી ચાહે ચોથી પૈ તો તાર ભૂવો જ ના થવું જોઈએ. એ લિસ્ટમાં નામ જ ના લખાવાય તારાથી. એ તો એવો ભાવ હોવો જો કે આટલી મારી માતાની અહીં ઓછી છે. હજુ વસ્તી વધારે હોય તો મને મજા આવે. એવા મર્દોની અમે માતાઓ છીએ. બીજા નંબરમાં ભાઈ હાળીનો છોકરો આવો ઘેર તો જોડ લુગડો લે અને ઉપર 1100 રૂપિયા રોકડા લે, અને બુનનો ભોણિયો આવે તો હોય છૂટા ના હોય. અને હાળીનો છોકરો જોડ લુગડો ને 1100 લઈને ઘેર જાય, અને બુનનો ભોણિયો આવ્યો તો રોતો રોતો ઘેર જાય. આ મોમો કોઈ કોમનું નહીં, અને હગું કોઈ કોમનું નહીં. હાળીનું હગું રાખવું જરૂરી હે, અને બુનનું હગું એ રાખવું જરૂરી. જો હાળીનો છોકરો જોડ લુગડો લેતો હોય ને 1100 પહેરવણી લઈને જતો હોય તો બુનનો ભોણિયો એટલું લઈને જવું જ જોઈએ. બે સંબંધ એના જ છે. પણ આજથી 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા જે ભાવ હતો ને એ માણસોમાં ભાવ નહીં. દુનિયા એમ કે કળજુગ આવ્યો, કળજુગ ચોય નહીં આવ્યો, આપણો મન ફરી ગયો. ચોય કળજુગ આવ્યો નહીં, એ તો તમારા વિચારોમાં આવ્યો હું. ને કે આજથી 50 વર્ષ પહેલા આવો મંદિર જ નતો. એ તો મેલેરી ખબર જ ના પડે ચઈ માતા હે. અને કદાચ રબારી ફાળિયામાં દીવો કરતો જો હોય એના પાછું નિવેદ કરી અને એના આઠમું જ નાખતો. કે 50 વર્ષ પહેલાનું આ ડોહન ખબર. આજ તો રાજમહેલ થઈ જાય મંદિરોમાં. આ તો મંદિર જોઈએ તો એમ થઈ જાય ઘણી વાર બેસીએ તો કળયુગ છે સત્યુગ છે. હું તો સત્યુગ કહું. અને પેલા બબીન તતન પેઢી સુધી દેરો ન્યાય જ નતો લાવતો. હતા તો મહિનો બહુ થઈ ગયો. મહિનો તમે કોક મેળો એટલે એક મહિનો પૂરો થતો તો ખબર પડે કે ભીખા બુવાની ચહેર વળજી ભાઈ. પણ એ તમારી કોઈની ભક્તિ હોવી જોઈએ, દેખાવતી ના હોવી જોઈએ, ભીતરનો ભાવ હોવો જોઈએ. બીજા નંબરમાં ભાઈ મન થઈ ગયો પાતળો. પેલા વિવાહ હતા એટલે 8-8 10-10 દાડા મહેમાન ઘેર હતા. અત્યારે તો વિવાહ હોય તો કાલ મહેમાન આવ્યો ને આજ હજી તો જોવા જ ના મળે. જેવો જમણવાર પહોંચે એટલે મહેમાન વેરાઈ જાય. ટાઈમ નહીં. પેલા તો ખાટલા ઉઘરાઈને લાવતા, ગોદડો ઉઘરાઈને લાવતા. આ બધું મેં એ કરેલું. પાછું મારા હાઈટ ઓછી છે એટલે ઉંમરની ખબર નહીં પડતી. કરેલું મારે થોડો નહીં જો પણ 50 તો અડી ગયું. પણ મૂળ ઊંચાઈ ઓછી એટલે ફાયદો. પેલા એવું હતું કે સારું ભગવાને અન્યાય કર્યું, પણ હવે એમ થાય કે ના પાછળથી ફાયદો લાગે. બીજા નંબરમાં ભૈયા દુનિયા દો રંગી દુનિયા. તમારા જોડે પૈસા આવશે એટલે 50 વર્ષનો ભૂલી જેલો હગો તમારો હગો થઈ જાય. એ કહેવું નહીં પડે ભાઈના જોડે પૈસા છે. અને જેવા તમારા જોડે પૈસા પતી ગયા એ ખબર પડી જાય. એ તરત એમ કે મારો ટાઈમ નથી અને હું તારા માટે તો આવું છું, પણ પૈસા નહીં હોય તો હગો ભાઈએ નહીં આવે. દુનિયાનો નિયમ. પણ પૈસાનો મતલબ સમાજથી, દુનિયાથી, માણસોથી, અમારા દેવના તો પૈસા ના હોય ને તાણા જ અમે આવીએ છીએ. સુખમાં કોઈને ભગવાન મળ્યો હોય, માતા મળી હોય, કોઈ દાખલો જ નહીં. અમે જે દેવ મળ્યો છે, ભુવાને મળ્યા, કોઈ સાધુ સંતને મળ્યા, કોઈ ધરાઈ રોયો હોય તાણા જ અમે મળીએ, એટલે દુઃખમાં જ મળીએ. અને મારી ચેહરની તો સિસ્ટમ છે. એક ટાઈમ વાળું કરવાનું, વેત ના વધન, પહેરવા લુગડું ના વધન, તાણા જ હું આવું. જે બુવાજી હું ચેહર મળીશું એની પરિસ્થિતિ પહેલી આવી હશે જ, અને એના પછી જ હું ચેહર ભેળી થઉં. અને જે દાડ હું ચેહર પલોઠી વાળીને હબડી થઈને બેહું અને દાડો ઉગ્યો જગત ને કહેવું ના પડે વેળા ના બદલું તો મારું નામ માતા ના કહેવાય. અને તમારી નાતની વેળામાં કોઈ દાડ કવા નહીં પડે એવું મારા ચેહર ભગવાન છે. બોલાવો વગાડવા વાળાનું વગાડે ફેલ નહીં જાય, ગાવા વાળાનું ગાવાનું ફેલ નહીં જાય, બેઠા વાળાની પલોઠી વાળાનું પરમોના દીવાના ભગવાન નહીં જાય. બીજા નંબરમાં તમે ઉજાગરો નહીં કર્યો
આ તમારો ઉજાગરો નહીં, તમે દેવના નામનું જાગરણ કર્યું. અને તમારા ઉજાગરા જો ના લઈ જાવ તો મારું નામ ચેહર ના કહેવાય. ભલા મારા 3 ગામોમાં હું 3 ગામની મજિયારી ચેહર છું. 3 ગામોના મજિયારા દેરાણમાં હું ચેહરે કદાચ 3 ગામો વચ્ચે મેલો વાતો માર્યો હોય આનું નાણ બેહટની માતા ધોણતી છું તો બુવા વયથી મારો એક રિહાઈ નાહી ગયેલો હોય હું ચેહર બોલું. 3 ગામોના મજિયારા વેપારમાં એક મારો વયથી રિહાઈ નાહી ગયેલો એવું ચેહર તારી બોલું હું. સમયના વેળા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. પણ કોઈના કોટે બળ હોય મારા દેવના દીવા બળ. હાચા કોઈ જૂઠા નહીં કે જૂઠા કોઈ હાચા નહીં થઈ. બીજું કોઈ જાજુ ગાવું નહીં પણ આવો કજિયો મારા મોરી પડી ગયો એ હું તમારી ચેહર કહું. તે 14 દાડા મારો સમાજ કગર્યો, 1-2 દાડા નહીં, 14 દાડા હું ના લઈને ચેહરે ભેગી કગરી. ભલે પાછો પડી જા, આજ પાછો પડી જાય તો ખમા થઈ જા. નકર 3 ગામોમાં તારી તો જગ્યા થવા દો તો મારું નામ છે બાપુ. બાપુ હું ખાલી કહું મારે મજાક કરવાની ટેવ સાચું નામવાની લેતા. બીજા નંબરમાં મારો ચેહર મેરડીના ભગવાન એવું કે ભાઈ જો કદાચ હું ભીખા ભુવાની ચેહર આ મઢડે ધોવાઈ છું, આ ગોમ કોતરમી ચેહર આ લેબડા કદાચ રોમ બતાયા હશે. જે દાળ હોય કોઈ નતું એ દાળ હું હતી. એકલો કૂવો હતો હું ચેહર હતી. મને ખબર નહીં હો, ભીખા ભુવાને ખબર નહીં, પણ હું એક કૂવો હતો ના લેબડો હતો હું ચેહર હતી. અને મારા ગોગાના ભગવાન હાજર હતા. એટલે દોડા દાડા કોઈક આજે આવે તો હું ગોગો હોમો આવું જ છું. એ મારો ગોગાનો પાવર. અલા ગોગાના ભગવાન એવું કે અમારા ચેહરભાઈ ના ભગવાન એમ કે હુચલો તમને એકલું મોઘું રતન આવ્યું, અણમોલ રતન હોવાની કિંમત થાય નહીં નથી. એટલે કટકા રોટલા માટે બાજ્યો ભાઈ ભાઈ સાથે બાજવાનું થાય હોય ને કજિયા થઈ ના હોય ને શું થાય. સંસાર છે દરેક ને દુઃખ ને સુખ આવશે ભાઈ, પણ તમે બાંધો તો મને ચેહર નો વતીઓ ના પાડતા. મને ચેહર ને ના કહેતા કે વળગજી પોકજી, કારણ કે મારો છે વગડી વાઢું તો લોહી ના આવે. બધા મારા પણ ન્યાયથી લડતા હોય ને અન્યાય થતો હોય એ દર તમારે કહેવું નહીં પડે. એ દર પલોથી તો કદાચ છૂટી મેલી શિવજીના દરબારમાં જઈ અને કદાચ એના સલામ ધરીને જઠિયો છૂટો મેલી રોમ ના લાવું તો મારું નામ દીવો કરો ને માતા દોડી આવશે, દીવો કરો ને ચેહર દોડી આવશે. હો સોરડો મારે ચેહર રડે છે રે માં. એ દીવો કરો ને ચેહર દોડી આવશે, દીવો કરો ને ચેહર દોડી આવશે. હો સોરડો મારે ચેહર રડે છે. બીજા નંબરનો મશરૂમ ભીખા ભુવાન લાંબો હોય ને ચેહરમાં તો આવી જાય કદરો. ઓના લાંબો હોય તો પગ જેણા થઈ જાય, રેત ગહી જાય તમારે તાણા મેળ પડે. પણ ભીખા ભુવાની જિંદગી ચેહરના નામે કુરબાન. બીજા કોઈમાં રસ નહીં, બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં. કરોડપતિ હોય તોય કોઈ જરૂર નહીં, ખરબોપતિ હોય તોય કોઈ જરૂર નથી, દેવની જ જરૂર. એટલે એમ કીધું કે ચેહરની રમેણ તો કીધું ગમે તેટલા કિલોમીટર ગમે તેટલા વાક્ષી પણ હું આવી, કારણ કે જિંદગી ચેહરના નામે કુરબાન. ચેહર સિવાય બીજી વાતમાં રસ નથી. પૈસા માટે જો ધૂણવાનું હોય તો તમને ખબર છે. પેલા ભાઈ હમણાં ડોહો પાડી ઉતારીને ગયા, હું નામ ઝાલાભાઈ ખટોણા નેનાવા. કે માતાજી મારા દીકરીની 2 વર્ષો જતી રહી ભાઈ, કોની બોલ હું ચેહરી બોલી કે કદાચ ડોક્ટરને બતાવી, કે ડોક્ટરો 3 ડોક્ટરોને બતાવી, ડોક્ટર એમ કહે છે કે કદી એ ના પાડો.
હું ચેહરી બોલી કે દેવનો વખો કે ઓપરેશન કરાયું હોય તોય રિઝલ્ટ ના મળ્યું હોય અને 11મો દાડો થાય અને તારી દીકરી નેચર કીડી હેડ એવું બાળ તો એ મનજે કે મેં દેરું હોય દી તો ભાઈ હે દેખા હે ને તો તારો ઓપરેશન ફેલ જાય આ તો દુનિયા એવું કહે કે સાયન્સ નો જમાનો આવ્યો હોય મેડિકલ નો યુગ છે આ દેવ ને બે વાતો બધી અંધશ્રદ્ધા હા આવું ભણેલા વ્યક્તિઓ કહેતા હોય તો સૌથી વધારે ભણેલા જ માતા પૂછવા આવતા હોય જો એમની બુદ્ધિ બંધ થઈ જાય ને તણાવમાં દેવની ચાલુ થાય તો ડોક્ટરો તમે જુઓ હોસ્પિટલો જોરદાર મોટી મોટી બનાવી એમાં દેવ તો બિહાર જ છે તો મેડિકલ નો જમાનો શું કરવા બિહાર એવું ભાઈ અંદર કોઈ તો ગણપતિ બેઠ્યું છે કોઈ તો સરસ્વતી બેઠી છે કોઈ તો મહાદેવ બેઠ્યું છે પણ અમે બેહીએ જ છીએ એ દીવો કરે અને જો કદાચ આ દુનિયાની મોટામાં મોટી કોઈ તકલીફ હોય ને તો એક જ છે ભાઈ કોકના જોડે ઝઘડો થાય તમે કોકને ગાળ દીધી હોય કોકને કદાચ મેલા ભાઈ તમે ભીટકાઈ ગયા હોય અને એમ કહી દો કે સોરી એટલે વાત પતી જાય અને એની જ વસ્તુ જો કદાચ હોસ્પિટલમાં કોઈક આપણો હગો વાળો એડમિટ કર્યો હોય અને આપણો હગો કદાચ છેલ્લા સ્ટેજ ઉપર હોય ડોક્ટર બહાર આવીને એમ કે સોરી તો મોડો પતી જાય બે વખત સોરી બોલાય પેલી સોરી બોલાય એટલે પતી જાય આખો ખેસ અને પેલી સોરી બોલાય એટલે ઝઘડો મટી જાય રોડ ટચ જમીન હોય તેનો ભાવ ઊંચો હોય રોડ ટચ દુકાન હોય તેનો ભાવ ઊંચો હોય રોડ ની નજીક જે કોઈ વસ્તુ હોય એની કિંમત ઊંચી હોય જો માણસ રોડ ઉપર આવી ગયો તો એની કોઈ કિંમત નહીં તો દુનિયા છો ચાલામાં તો એ જ ખબર નહીં પડતી રોડ ઉપર મોડા આવી જાય કિંમત વધી જતી ને ઉલટા વાકડા હે ભાઈ એમ મારા ચેહરભાઈ ના ઉલટા વાકડા હે જગત ગોમમાં હેડા ને એટલે હું ચેહર કાયમથી શેમમાં હેડવાની એવાય હું દુનિયા એમ કે આ કોમ ના થાય તો હું ચેહર એમ કહું કે થાય જ પણ આ જાતર જેને કરી હે ભાઈ મારી ચેહરની મહેનત નહીં મેં પેલા તમને આવ્યું ને તમે આમાં આવો એટલે તમારી મનતા એટલે મારી ચેહરની મહેનત નહીં બીજા નંબરમાં જો કદાચ હું નાળ મેહોથી માળા જોડતી છું પલિયડ વર્ષ બેગમ વાહગનું કરનારી ચેહર મેરાડી જોડતી છું હું નગર ઘાટ નગર દેરવાડા નગર હાવડી હું માતા દોડતી છું ભાઈ હું શાક માર્કેટ નો વેપાર નહીં કરતી શાક માર્કેટ માં હવારે ભાવ જુદો હોય બપોરે જુદો હોય હોજી ઢગલા નો ભાવ હોય લઈ જાઓ બધું 10 રૂપિયા અને હવારે 100 રૂપિયા કિલો હોય એના સ્ટેટસ ના કહેવાય એક જ ભાવ હોય એક જ કિંમત હોય છે સોનાના કેરેટ બધા ઓછા ના દે બગસરા બધા કેરેટ ના હોય એટલે મારા ચેહરના સ્વાર્થી માણસોની જરૂર નહીં ભક્તોની જરૂર દુનિયા એમ કહે કે હજારો હાથ વાળી કરે થાય તો 1000 હાથ છીએ આ તમે બધા એ જ મારા હાથ છે મારા 2 જ હાથ છે પણ મારા 1000 હાથ તમે હો વસ્તી વગર માતા કોઈ કોમની નહીં માતા જબરી પણ કોઈ દીવો પૂરનાર ના હોય તો માતા શું કરે એ ટેન્શનમાં આવો કે તેમ કોઈ દેખાતું નહીં એટલે બાબા મેં હમણાં તમે દોડતા એમ કીધું હતું કે આશીર્વાદ આલ કે જેટલા કુંવારા હોય એટલાની હગાઈ થાય અને મારા હુચલના પરિવારમાં મેં કુંવારા બહુ ભાડે એટલે હું બોલી હતી કારણ કે મને એટલી તો ખબર પડે કે હું કોને બોલતી નહીં મારા હુચલના દીકરા ઘણા હગાઈ વગરના બાકી એટલે હું તો એમ બોલી હતી કે પેલા એરે આશીર્વાદ આલ કારણ જો મારા દીકરા પૈસી નહીં તો મારી હોજવેણ વધવાની નહીં અને હોજવેણ વધારના તો હું ચેહર ના કેવું પડે મારા ચેહરભાઈ ના ભગવાન એવું કે કદાચ હું રબારી સમાજની માતા દોડતી છું ને આવતા 12 મહિનાનો દાડો આવો અને જે ગામમાં અત્યારે હાલ જઈને આવી ભાઈ એ 3 નું હગું કરે કેટલા બાકી મને ખબર નહીં રમેશભાઈ
મશરૂમ એ ત્રણની હગાઈ કરવી જરૂરી છે એવું મેં ચેક કરી લીધું મોજરૂ ના હુચોલ ના ત્રણ પરણાવવાના ત્રણ હગાઈ કરવાની બાકી છે એટલે હું જેના ઘેર પગલું મોઢું હોય મને ખબર પડે તો હું હોય બીજા નંબરમાં 20 વર્ષ થઈ ગયા મોજરૂ ના રબારી હુચોલ અને 2 વર્ષ પહેલા મારો જમીનનો કજિયો પડી રહ્યો હું ચેહર તારી એક દારો ડિક્શનરી ના ખોલો તો મારું નામ માતા હાડા 8 વીઘા જમીન ડોહા જતા ને મારો હિસાબ નહીં જવું છે સમય ના લાવું તો મારું નામ માતા ના કે આપણા ગોમની વસ્તી બેઠી કોઈને ગમન કોઈને નાય ગમો પણ મારા ચેહરને તો કોઈ ફેર પડતો નથી ચોરનો ચોર કહેવા મને કોઈના બાપની શરમ આવતી નથી હાચા ને હાચો કહેવામાં કોઈ વાંધો નહીં જૂઠા ને જૂઠો કહેવામાં કોઈ વાંધો નથી ભાઈ બીજા નંબરનું ભુવાજી આપણું કોમ અતરલ રહેવાનું વાહણામાં સોની હગાઈ ના લાવું તો મારું નામ માતા ના કહેવાય મારા ચહેરા 100 બાકી કારણ કે હું તમારી ચહેર દોડતી હું જે અત્યારે હાલ આવત તૈયાર થઈ જાય એવા 100 બાકી તો 14 છે ઘૂઘરા બોધી પણ અત્યારે હાલ જે રેડી કહેવાય આ લેખ ના વાંચો તો મારું નામ માતા ના કહેવાય એ દિલના ધબકારે માં જ્યારે